નમસ્કાર. આજનો પાવન દિવસ ગુરુ પૂર્ણિમા. ગુરુ અને પૂનમ, જેને ગુરુ પૂનમ તરીકે ઓળખવામાં. એક બાજુ ગુરુ એટલે કે આપણા ભારત દેશની અંદર એક રાજા કરતા પણ ઉચ્ચ સ્થાન એટલે કે ગુરુ. એક તો ગુરુનું સ્થાન ઉચ્ચ સ્થાન એટલે કે હાઈ વાઇબ્રેશન. પૂનમનો દિવસ આપણા મહત્વના તહેવારો છે. પૂનમના દિવસે આવે છે. રક્ષાબંધન તો કે શ્રાવણ સુદ પૂનમ. હોળી તો કે ફાગણ સુદ પૂનમ. આમ ઘણા બધા તહેવારો છે, એમને પૂનમ સાથે એમનું વિશેષ મહત્વ રહેલો છે. અને સાયન્ટિફિક અને વૈજ્ઞાનિક રીતે પણ એમ કહેવાય કે જે આપણે ભરતી અને ઓટને સમજીએ છીએ એવું જ આકર્ષણ, એવું જ વાઇબ્રેશન આ પૂનમના દિવસે આપણા માઇન્ડ સાથે રહેલું હોય છે. કરીએ સારી વૈચારિક શક્તિ હોય તો આપણને સારા બનાવે છે, અને ખરાબ વૈચારિક શક્તિ હોય તો આપણને ખરાબ બનાવે છે. જેવી રીતે કોઈ સફેદ શ્વેત વસ્ત્ર હોય અને એની અંદર તરત જ કોઈ પણ ડાઘ દેખાઈ આવે, એવી રીતે આ શ્વેત વસ્ત્ર જેવું વાઇબ્રેશન હોય છે. તો આ બંનેનું મિલન એટલે કે ગુરુ પૂર્ણિમા. એમની સાથે કે આપણને જે ગુરુએ આપેલું છે, પ્રાચીન સમયની અંદર કે વિદ્યાર્થીઓ છે ભણવા માટે આશ્રમમાં જતા હતા, અને ત્યારે ગુરુ અને શિષ્યનું સ્થાન હતું, ગુરુ અને શિષ્યના સંબંધો હતા. તો આવો આપણે ગુરુનો આવિર્ભાવ ફરીથી પ્રગટ કરીએ, ગુરુ પ્રત્યે આદર પ્રગટ કરીએ. ગુરુદેવો ભવ, માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ. સૌથી પહેલા ગુરુ આપણા માતા પિતા છે. કારણ કે આપણા જીવનની અંદર સૌથી વધારે પ્રભાવ પડતો હોય તો આપણા પરિવારનો, અને એમાં આપણા માતા પિતાનો છે. જ્યારે બાળકના પેરેન્ટિંગની વાત કરવામાં આવે ત્યારે બાળકના જે પેરેન્ટિંગ માટેનો માહોલ છે એ સૌથી વધારે અસર કરતો હોય તો માતા પિતાનો છે. અને માતા પિતાએ તેમને આ માહોલની અંદર અધ્યાત્મનો માહોલ સામેલ કરવો જોઈએ. બાળકને અધ્યાત્મમાં સામેલ કરવો જોઈએ. અધ્યાત્મની અંદર પછી કોઈ પણ સંપ્રદાય હોય, સંપ્રદાયની જે કઈ સારી બાબતો છે, જે દિવ્યતા છે, બાળકને શીખવવી જોઈએ. અને સાથે સાથે આપણા મહાન ધર્મગ્રંથો રામાયણ, મહાભારત, ભગવદ્ ગીતા અને એમની સાથે એમના જીવન ચરિત્રો, ભગવાન રામ અને ભરત અને લક્ષ્મણના જીવન ચરિત્રો છે એ પણ બાળકને શીખવવા જોઈએ. જેનાથી બાળકની અંદર જીવન જીવવાની, ભાતૃશક્તિની અનેક વૃત્તિઓ છે કેળવાય છે. અને એમની સાથે સાથે કે બાળકની અંદર આપણા ધર્મના જે વૈદિક શ્લોકો છે, સંસ્કૃત છે, એનાથી બાળકનો માનસિક એટલે કે બ્રેનના વિકાસ માટે, એમના ડેવલપમેન્ટ માટે પણ ખૂબ જરૂરી છે. બાળકની ચિત્તવૃત્તિ વિકસે છે, બાળકની એકાગ્રતા શક્તિ વિકસે છે, બાળકને મેમરી પાવર વિકસે, યાદ શક્તિ વિકસે છે. એટલે આપણે સંસ્કૃત ભાષાની અંદર પણ પાવર રહેલો છે. ગુરુ પૂર્ણિમાના દિવસે આપણે નવો સંકલ્પ કરીએ કે આપણા બાળકને અધ્યાત્મનો માહોલ આપીએ, અધ્યાત્મની અંદર આપણે એને દાખલ કરીએ. અને રોજ આપણે થોડું કહીને તો અધ્યાત્મની અંદર કોઈ ગાયત્રી મંત્ર છે, હનુમાન ચાલીસા છે, ભગવદ્ ગીતાનો શ્લોક છે, એ બાળકની અંદર એક અધ્યાત્મ છે, અધ્યાત્મનો માહોલ આપી અને એનો સારામાં સારો વિકાસ કરીએ. આપ સૌને ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભકામના. જય હો પેરેન્ટિંગ, જય હો વેદાંત. થેન્ક યુ.